નમસ્કાર ખેડૂત મિત્રો, અતુલ્ય ક્રોપ ગાર્ડ વતી હું પ્રિતેશ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી પહોંચ્યા છીએ ઘોઘાસામડી ગામે. ત્યાં આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે, તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ. શું નામ આપનું? સુમિતભાઈ ખેર, સુમિતભાઈ ખેર, ગામ ઘોઘાસામડી. ઓકે. તમારો મોબાઈલ નંબર? 81 40 50 65 35. ઓકે. આ તમારો કપાસ છે, હા. એમાં તમે કઈ દવા છાંટેલી છે? આમાં ગઈકાલે છંટકાવ કર્યો છે અતુલ્ય ક્રોપ ગાર્ડનું કોરાપ્લેક્સ અને સાથે પોલિશિયો છાંટ્યું છે. ઓકે. એ પણ એ જ અતુલ્યનું જ છે. અતુલ્યનું. ઓકે. તમે અતુલ્ય ક્રોપ ગાર્ડનું કોરાપ્લેક્સ અને પોલિશિયો આમાં છાંટેલું છે. બેનો ડોઝ શું રાખેલો છે? હવે કોરાપ્લેક્સ છે ને, તો એનું 25 ml નું માપ તમે રાખ્યું છે, બરાબર. અને પોલિશિયો છે એનું તો 30 ml. 30 ml. ઓકે. તમે આ છાંટ્યું કોરાપ્લેક્સ અને પોલિશિયો, એ પહેલા તમારા પાકમાં કપાસમાં કઈ જીવાતોને કેટલા પ્રમાણમાં હતી? હવે આમ જોવા જઈએ ને તો આ છંટકાવ કાલ જે કર્યો એના પહેલા થ્રીપ્સ પણ એટલી હતી, સુસ્યા પણ એટલા હતા, વ્હાઇટ ફ્લાય એટલી, અને ગળો, અને સાથે સાથે ઈયળ પણ લશ્કરી પણ દેખાતી હતી. ઓકે. તો તમે કાલે છાંટી, અત્યારે તમે રિઝલ્ટ જોયું, બરોબર છે? તમને શું ફેરફાર લાગ્યો અને આમાં શું રિઝલ્ટ મળ્યું તમને 24 કલાકની અંદર? 24 કલાક તો પૂરા થયા પણ નથી. તો સુસ્યા, વ્હાઇટ ફ્લાય, થ્રીપ્સ, આ બધું પાંદડાની ઉપર તમને જોવા મળે મરેલી અવસ્થામાં. અને ઈયળ તમે જોવો તો 1 ઇંચ સુધીની લાંબી ઈયળ પણ મરી ગયેલી દેખાય. ઓકે. શું વાત છે. તો તમે બીજા ખેડૂતોને કોરાપ્લેક્સ અને પોલિશિયો દવા માટે શું માહિતી આપવા માંગશો? હું તો એ જ કહેવા માંગુ છું કે આ બંનેનો છંટકાવ કરી અને રિઝલ્ટ સારામાં સારું મળી શકે તેમ છે. જો છંટકાવ કરે બંને મિક્સ કરીને તો સારામાં સારું રિઝલ્ટ છે. સુસ્યા, વ્હાઇટ ફ્લાય, થ્રીપ્સ અને ઈયળ. ઓકે. અને ગળો પણ સાથે. તમે આ દવા વાપરીને ખુશ? 100% ખુશ. ઓકે. થેન્ક યુ.